કઈ ના થાત તમારી મોહબ્બત છે વાત જતા હતા કે કોણ અમને આમ મુશાયરા તો કરું હતું, વિચાર હતા 2-3 જણા, પણ કોઈ લીડર નતો આવો. પછી તો અલ્હમ્દુલિલ્લાહ તમે આવ્યા અને તમે આગળ વધાર્યા અમને, તો અલ્લાહ આપણે સાથે હતો. અને એવા એકો મહિલા છે કે અલ્હમ્દુલિલ્લાહ અમને તો વિચાર નતો કે એટલું બધું માણસ હશે અને એટલું બધું સારું કામયાબી મળશે. કારણ કે કુબજીમોનનું ઉverture હતું, પછી કંઈક નિકાહનું કંઈક રિસેપ્શન હતું અને વગેરે વગેરે. પણ અલ્હમ્દુલિલ્લાહ છતાં પણ કામયાબી, એટલી મોટી કામયાબી મળી કે તમારી નિયત પણ એમાં હતી ને. માશાઅલ્લાહ, તમારો ઘણો આભાર. નહીં બસ આપણે બધા ખુદાનો આભાર માને, અહલે બેતનો આભાર માને કે ખુદાવંદ તાઆલાએ આપણને સુનેરી મોકો આપ્યો. અલ્હમ્દુલિલ્લાહ. હવે હું તમને પૂછા કરું છું, માશાઅલ્લાહ તમે પણ ફાઇન પડવા વાળા છો. તમારી જિંદગીમાં તમે કોને કોપી કરો છો કે તમે કેટલા નોહા ખાન છે, મનકબત ખાન છે કે જે પડે છે, પણ તમે કોને વધારે પ્રાયોરિટી આપો છો? કોણ છે એ તમે બોલો? મને પૂછો તો અલ્હમ્દુલિલ્લાહ મીર હસન કે અવાજ સુંદર અવાજ. અને પણ આપણું મીર હસન દૂર છે. આપણું મીર હસન અહીં જોવા જાય તો કામિલ અલ્હમ્દુલિલ્લાહ નંદામાં માશાઅલ્લાહ કેવો અવાજ છે, પછી કામિલ અને વગેરે વગેરે. અલ્હમ્દુલિલ્લાહ એવા નોહા ખાન છે આપણા પાસે કે લાગે છે લોકોને તેરાવું નહીં પડે. માશાઅલ્લાહ માશાઅલ્લાહ. નહીં બસ અને મને ખબર છે જે ઘણા આપણે જોતા હશે તમે, એ લોકોને ઉમેદ છે કે પરાવે, પણ જે અટકાતા હશે. પણ તમને આવું જોઈએ, અમને પૂછાવો કે જેને પૂછાવો આવો તમે, અને ઇન્શાઅલ્લાહ પરાવો અને ઇમામ અહલ બેતનું ઝિક્રને વધારે કરો. માશાઅલ્લાહ, બહુ સરસ. માશાઅલ્લાહ. જોવા જાય તો બધા જેટલા પણ પડવા વાળા છે, જેટલા પણ અહલે બેતની ખિદમત કરે છે, આપણા ભાઈ નદીમભાઈ છે, રઝા હૈદરભાઈ છે. માશાઅલ્લાહ રઝા હૈદરનું બી માશાઅલ્લાહ અવાજ બહુ ફાઇન છે, જે આપણે આઇલેન્ડમાં રહે છે. જેટલા પણ પડવા વાળા છે એ બધા અહલે બેતની ખિદમત કરીએ છીએ, બધા અહલે બેતની નોકરી કરીએ છીએ. ને અલ્હમ્દુલિલ્લાહ આજે એ લોકોનું અહેસાન છે કે જે એ ફાઇન નવહા પડવા વાળા છે, આપણી કોમમાં એક જાગૃતિ લાવ્યા. ને જેવી રીતના આપણે જે અબ્બાસભાઈ કીધા કે એને મીર હસન મીરનું જે મનકેબત છે કે નવહા એને વધારે પસંદ આવે છે, કારણ કે સહેલું બી છે ને બીજું છે કે મોઢામાં પણ બહુ આસાનીથી આવી શકે છે. એના જે શબ્દો છે આપણે ફાઇન રીતે એને ઉચ્ચાર કરીએ છીએ. અને પછી માશાઅલ્લાહ એ લોકોનો અવાજ બી બહુ ફાઇન છે, ઝીશાનનો બી અવાજ બહુ ફાઇન છે. માશાઅલ્લાહ બહુ ફાઇન રીતે પડ્યા ને આપણે મન થાય સાંભળવાનું. અને અબ્બાસભાઈ બી ફાઇન નઝમ પડ્યા હતા ઇમામ અલીના વિશે, એ બહુ ફાઇન હતી. તમે જોતા હશો અને તમે જોજો ઇન્શાઅલ્લાહ, અને તમે જોતા બી લીધા હશો કે કેવું ફાઇન રીતે એને બધું બજાવ્યા. અને હું પછી કહીશ કે તમે હવે શું મેસેજ આપવા મારા છો આપણી યુથને, કે કાંઈ તમારા પાસે કાંઈ મેસેજ છે કે જે તમે આપી શકો, ઝીશાનભાઈ કે બીજો કોઈ પણ હોય, પ્લીઝ. યસ કામિલભાઈ, તમે કાંઈ કહેવા માંગો છો કે શું તમારું એક મેસેજ છે કે જે તમે આપી શકો છો, કાંઈ કે જેનાથી બધાને કાંઈ લાભ થાય? કે જેને શોખ હોય પરાવાનું, જે મને શોખ હતો, પછી હું અસકાતો હતો અને એક વખત હું કીધું કે ના હું પરાવીશ, અને મને સ્ટ્રેસ થતું હતું, પણ આજે હું એકદમ સરખી રીતે પરાવું છું. અલ્હમ્દુલિલ્લાહ માશાઅલ્લાહ, ખુદાનો શુકર છે મને. ને આ હું ક્યારે હું પરાવી શકું છું. અરે મારા દોસ્ત મને કીધા કે કામિલ તું પરાવ, અને મારા દોસ્ત હતા ત્યારે તું આજે પરાવી શકો. તો હું બીજાને કહું છું કે આવો તમે પણ પરાવો, એમાં કાંઈ શરમની વાત નથી. અહલુલ બેતની અંદરમાં વધારો થાય છે ઇન્શાઅલ્લાહ. અને પરાવામાં ફક્ત રાગ જ નથી કોમતે થતો, આવાજ જ નથી. ખુદા જોતો નથી કે કેનો અવાજ સારું છે, ખુદા એ જોઈશ કે તમારું શું કહેવાનું મતલબ છે. બહુ સરસ. કે જે પરાવે છે એ ઝાકીર છે. બરાબર, સરસ સરસ, બહુ ઉમદા માશાઅલ્લાહ, બહુ ફાઇન તમે માશાઅલ્લાહ કીધા. અને એ બહુ ફાઇન મેસેજ તમે જે આપ્યા એ નાઝરીનને બહુ જ અબદ છે, બહુ ઉમદા છે માશાઅલ્લાહ. એ તમને કહી દો કે આ મુશાયરાના પ્રોગ્રામના લીધે હું 8 વર્ષથી હું નથી પહેર્યો. કસીદા કઈ નથી પહેર્યો ને પહેલી વખત પહેર્યો તમારા મદદથી. નહીં, અલ્હમ્દુલિલ્લાહ, એ બધું અહલે બેતનું મદદ હતું ને તમારી ખુશ નિયત હતી કે જે તમે મદદ આસાન. બસ તમે અમારા માટે કાલ દુઆ કરજો, અને અમે ઇન્શાઅલ્લાહ આવા જાતના પ્રોગ્રામ
આપણે રાખશું ઇન્શાઅલ્લાહ. ને અગર આપણી જિંદગી હશે તો આવી ટાઈપના આપણે પ્રોગ્રામ રાખશું. આપણા પાસે કેટલા બી હતા, જે રીતે કે જવાદભાઈ બી હતા, એ બી માશાઅલ્લાહ ઉમદા પરી છે. પણ આજે માશાઅલ્લાહ એને જે છે કરબલા નજફની ઝિયારત એને નસીબ થઈ છે. અને કરીબ હમણાં ગયા અઠવાડિયે મુશાયરા કર્યા, ઇમામ અલીનો જિકર કર્યા, ઇમામ હુસૈનનો જિકર કર્યા. તમે જો ઝિકર અહલે બેતની બરકતથી કે આજે એ સફરમાં ગયા છે ઇરાક કરબલાની ઝિયારત કરવા માટે. અને આપણી દુઆ કરે કે એ સહી સલામત જાય ને સહી સલામત પાછો આવે. આપણા કેટલા નવયુવાનો જે છે જે એ મુશાયરામાં ભાગ લીધા, જે હમણાં એ સ્ટુડિયોમાં ખોજા ટીવીમાં નથી, પણ ઇન્શાઅલ્લાહ એ લોકોનું મેસેજ પણ એ જ હતું કે લીવ લાઇક અલી ડાઈ લાઇક હુસૈન. અને પછી હું જે છે અબ્બાસભાઈને હું રિક્વેસ્ટ કરું છું તથા ઝીશાનભાઈને કે જે કાંઈ લાવ્યા છો તમે, મને ઉમ્મીદ છે કે તમે કાંઈ ને કાંઈ લાવ્યા હશો, તો પ્લીઝ તમે કાંઈ સાંભળાવો કે જેથી કરીને આપણી ઇલ્મમાં અને મોહબ્બતમાં વધારે ઇજાફો થાય. પ્લીઝ. محمد وآل محمد صلوات. ہم حسین والے ہیں، ہم حسین والے ہیں، ہم حسین والے ہیں، ہم حسین والے ہیں. یہ ہماری قسمت ہے، ہم حسین والے ہیں. یہ ہماری قسمت ہے، ہم حسین والے ہیں، ہم حسین والے ہیں، ہم حسین والے ہیں، ہم حسین والے ہیں، ہم حسین والے ہیں. ہم نبی کے عاشق ہیں، ہم علی کے دیوانے ہیں. ہم نبی کے عاشق ہیں، ہم علی کے دیوانے ہیں. اور حسن سے نسبت ہے، ہم حسین والے ہیں، ہم حسین والے ہیں، ہم حسین والے ہیں. ہم سے فاطمہ زہرا کر چکی ہے ایک وعدہ، ہم سے فاطمہ زہرا کر چکے ہے ایک وعدہ. اب ہماری جنت ہے، ہم حسین والے ہیں، ہم حسین والے ہیں، ہم حسین والے ہیں. یا علی کے مدحت ہیں، یا حسین کا ماتم، یا علی کے مدحت ہیں، یا حسین کا ماتم. ہر نفس عبادت ہے، ہم حسین والے ہیں، ہم حسین والے ہیں، ہم حسین والے. یہ ہماری قسمت ہے، یہ ہماری قسمت ہے، ہم حسین والے ہیں، ہم حسین والے ہیں، ہم حسین والے ہیں، ہم حسین والے ہیں، ہم حسین والے ہیں. محمد وآل محمد صلوات. માશાઅલ્લાહ બહુ સરસ તમે પડ્યા ને આમ હુસૈન વાલે હે. એ હતા આપણા ભાઈ કુમેલ. હું અબ્બાસ કહેતો હતો, પણ અબ્બાસ કહું યા કુમેલ બંને ઇમામના શહેદાઈ હતા. હઝરત અબ્બાસ ઇમામ હુસૈનના ખાદિમ હતા અને જનાબે કુમેલ ઇમામ અલીના ખાદિમ હતા.
વાત એક છે પણ આપણા કુમેલભાઈ હતા જે માશાઅલ્લાહ કેવી ફાઇન રીતે ઇમામ હુસૈનની નઝમ ઇમામ હુસૈનની મનકબત પેશ કર્યા. ઇમામ હુસૈનની મુનાસિબતથી મને પણ એક શેર કહેવા માટે મને જરાક શોખ થયું છે. જો જવાનો સાથે બેસીને કામ કરવાથી એ આપણને લાભ થાય છે કે એ લોકો થકી આપણને પણ ઉત્તેજન મળે છે. અને એ શેર હું તમારી સમક્ષ સંભળાવવા માંગુ છું કે बातिल को नीचा दिखाया हुसैन ने, बातिल को नीचा दिखाया हुसैन ने, सर दे के दिल को बचाया हुसैन. बचपन में जो वादे सिब्ते रसूल था, बचपन में जो वादे सिब्ते रसूल था वो वादा करबला में निभाया हुसैन. अल्हम्दुलिल्लाह. હવે આ પ્રોગ્રામ જે છે ઇખ્તિતામ ઉપર આવે છે, આ પ્રોગ્રામનો એક અંત આવે છે. બસ હું એમ જ કહીશ કે તમે પ્લીઝ ખોજા ટીવીને સપોર્ટ કરો તન મન અને ધનથી. કારણ કે આ ખાલી ફક્ત ખોજા ટીવી જ નથી, બલકે એ એક આપણા માટે એક આવાજ છે, આપણા માટે એક આવાજ છે. આ એક અહેલે બેતનું એક મેસેજ અહીંયા થકી મળે છે. આપણે દુનિયાના કેટલાક ચેનલ જોઈએ છીએ કે જે આપણા ચેનલ નથી, પણ આ ખોજા ચેનલ, અહેલે બેત ચેનલ કે જે પણ એ અહેલે બેતના લીધે જે પણ એ ચેનલ હોય છે એ આપણું ચેનલ છે. આ એક ઇમામ ઝમાનાનો ચેનલ છે. તો એ એક આપણી આવાજ છે. તો આપણી બધાની એ ફરજ થાય છે કે એ આપણી આવાજને વધારે મજબૂત કરે તન મન અને ધનથી. કારણ કે એ આજે એક વર્ષ થયા કે જે ખોજા ટીવી આપણી સમક્ષ આવ્યો અને બધા એનાથી લાભ લે છે. અને ફક્ત એ આ રિયુનિયન સુધી મહેદૂદ નથી, બલકે આ પેરિસમાં જાય છે, મોરિસમાં જાય છે. અને તમે સાંભળો કે જેટલું ઈ લાભ લેનારો છે માણસો દુઆ સાંભળે છે. અને પછી માહે મુબારકે રજબનો મહિનો છે, માહે મુબારકે શાબાનનો મહિનો છે, પછી માહે મુબારકે રમઝાનનો મહિનો આવશે, મોહરમ આવશે. તો ઈ ખોજા ટીવીને બહુ ભોગ આપે છે. ઈ કેમેરા પછવાડે એક મોટું હાથ છે કે જે એના ઉપર આ ખોજા ટીવીના જરિયાથી ઇન્શા અલ્લાહ તાઆલા એ મેસેજ જે અહેલે બેત નામ જે મેસેજ છે આ દુનિયાના કોનામાં પહોંચે છે. ઇન્શાઅલ્લાહ મને એવું ખપે છે કે એવું થાય કે ઇમામે ઝમાના અજલ તાલા ફરજો શરીફ જાણે આવે, પોતાનું મેસેજ આવે તો ખોજા ટીવી થકી પણ એનું મેસેજ આપી શકે. આપણે અંતમાં બધા મળીને દુઆએ ઇમામે ઝમાના આપણે પઢે. اللهم صل على محمد وآل محمد. بسم الله الرحمن الرحيم. اللهم كن لوليك الحجة ابن الحسن صلواتك عليه وعلى آبائه في هذه الساعة وفي كل ساعة وليا وحافظا وقائدا وناصرا ودليلا وعينا حتى تسكنه أرضك طوعا وتمتعه فيها طويلا. اللهم صل على محمد وآل محمد. અંતમાં હું ખાસ તમે નર્મ અરજ કરું છું કે આપણે બધા મળીને એક સૂરે ફાતિહા અને 3 વખત કુલવલા આપણે પઢે, તમામ મરહુમીન અમનાતને આપણે બખ્શને. અને અંતમાં હું એમ કહીશ કે વઆખિરુ દાવાના અનિલ હમ્દુલિલ્લાહિ રબ્બિલ આલમીન.